નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 12 મે 2026 અને વાર છે મંગળવાર। આજના દિવસે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણને અત્યારે આપણી પાયાના ખાતરોની જે જરૂરિયાત અને જરૂરિયાતના મુદ્દે આપણે જે સમસ્યા અનુભવી રહ્યા છીએ ઉપલબ્ધિની અને સાથે સાથે ભાવ વધારાની, આ બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને કેટલીક સ્પષ્ટતાઓની જરૂર છે, કારણ કે છાપાઓમાં પણ કેટલીક વિગતો આપણને ગેરમાર્ગે દોરનારી આવી રહી છે અને સરકાર પણ જુદી જુદી વાતો કરી રહી છે, પણ ખરેખર વાસ્તવિક સ્થિતિ શું છે અને કયા કયા ખાતરોમાં કેટલા ભાવ વધારા સાથે અત્યારે આપણને ખાતર ઉપલબ્ધ છે, એ ચર્ચા આપણા માટે અગત્યની ચર્ચા થઈ જાય છે। તો પાયાના ખાતર તરીકે આપણે જે કાંઈ ખાતરો વાપરીએ છીએ એમાં સૌથી વધારે આપણી વપરાશ અને સૌથી વધારે ખાતર વાપરવાનો આપણો જે આગ્રહ હોય એ પાયાનું ખાતર એટલે આપણું ડીએપી ખાતર। અને ડીએપી ખાતરની અત્યારે ઉપલબ્ધિ નથી આપણા ગુજરાતમાં, લગભગ મોટા ભાગના વિસ્તારોમાં ડીએપી ખાતર આપણને નથી મળતું। હવે જે નથી મળતું એનું સીધું કારણ જે કાંઈ છે એ તો એવું છે કે એમાં ભાવ વધારાની જે કાંઈ દરખાસ્ત સરકારની હોય એ દરખાસ્ત મુજબ ભાવ વધારો કરી અને આપણને ડીએપી આપવા માટે સરકાર થોડો સમય લાગુ કરવા માંગે છે, એટલા માટે કે બાકીના ખાતરોમાં સરકારે ભાવ વધારો લાગુ પાડ્યો છે અને સાથોસાથ ડીએપીમાં પણ ભાવ વધારો લાગુ પાડી દીધો એવું ચિત્ર ન ઉપસે એટલા માટે સરકારે અત્યારે ડીએપી ની રવાનગી પણ બંધ કરાવી દીધી છે અને તેથી આપણને ડીએપી મળતું નથી કોઈ જગ્યાએ। પણ ડીએપી ના ભાવની વાતો આપણને છાપાઓ મારફત જે કાંઈ જાણવા મળે છે એ વાતો પણ જુદા જુદા આંકડા સાથે આવે છે અને એમાંનો કોઈ પણ આંકડો અત્યારે આપણે સાચો માનવો ન જોઈએ, એટલા માટે કે જે ખાતરનું વિતરણ કરતી સંસ્થાઓ એટલે કે આપણી પાયાની સેવા સહકારી મંડળીઓ હોય કે તાલુકા સંઘો હોય, આ સંસ્થાઓ એટલે કે નિયમિત ખાતર કંપનીઓ સાથે કામ કરતી જે સંસ્થાઓ છે એમના સુધી હજી ડીએપી ખાતરના મુદ્દે ભાવની કોઈ સ્પષ્ટતા થયેલી નથી અને ખાતર ક્યારે આપવામાં આવશે એની પણ કોઈ ચોક્કસ તારીખો સાથેની વિગતો હજી પણ ઉપલબ્ધ નથી। જે ખાતર અત્યારે પહોંચાડવાની શરૂઆત થઈ છે થોડી થોડી પાયાના ખાતર તરીકે, એ ખાતરો એટલે 20-20-013 અને 2-3 દિવસથી શરૂઆત થઈ છે એનપીકે 12-32-16 ની, અને એની સાથે જે બિલિંગ આવી રહ્યું છે એ બિલિંગ મુજબના વેચાણ ભાવ એટલે 20-20-013 નો વેચાણ ભાવ 2250 રૂપિયા અને એનપીકે 12-32-16 નો વેચાણ ભાવ 2150 રૂપિયા। સાથે સાથે એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટની હજી નવા ભાવ સાથેની કોઈ રવાનગી શરૂ થઈ નથી, ડીએપી ની પણ કોઈ રવાનગી શરૂ થઈ નથી। એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરસિયા ખાતરની રવાનગી થોડી થોડી શરૂ થઈ છે અને એ શરૂ થઈ છે એના ભાવ વધારા પછી, અને એનો જે ભાવ વધારો આવ્યો છે એ ભાવ વધારો 450 રૂપિયા આવ્યો છે અને બેગનો નવો ભાવ થયો છે 1400 રૂપિયા। અત્યાર સુધીનો જે વેચાણ ભાવ હતો એ ભાવ હતો 950 રૂપિયા। એટલે અત્યારે હવે નવી સિઝનમાં આપણને એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરસિયું ખાતર 1400 રૂપિયામાં મળશે, 20-20-013 2250 માં મળશે અને એનપીકે 12-32-16 જે છે એ અત્યારે હવે 2150 માં થોડી થોડી રવાનગી શરૂ થઈ છે। મોટી સંસ્થાઓ એટલે કે મોટા પાયે ખાતરનો વેપાર, ખાતરનું વ્યવસ્થાપન કરતી હોય એવી સેવા સહકારી મંડળીઓ સુધી ખાતર પહોંચવાનું શરૂ થયું છે અને ભાવોના બિલિંગ આ પ્રમાણે આવી રહ્યા છે। હવે સમસ્યા જે કાંઈ છે એ તો આપણી ઉપલબ્ધિની મોટા પાયે સમસ્યા છે જ અને આ સમસ્યાનો ઉકેલ સરકારે જ લાવવાનો હોય અને સરકાર જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકે, બાકી કોઈ આનો ઉકેલ ન લાવી શકે। અને સરકાર આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે પણ રાજ્ય સરકારનો કોઈ કંટ્રોલ ખાતરના ભાવ કે ખાતરની ઉપલબ્ધિ વેચણી ઉપર નથી હોતો। ખાતર પર સંપૂર્ણપણે કંટ્રોલ કેન્દ્ર સરકારનો હોય છે અને કેન્દ્ર સરકાર દરેકે દરેક ખાતરના કારખાનાઓનું, ખાતરનું જે કાંઈ ઉત્પાદન હોય સરકાર માન્ય કારખાનાઓનું, એ તમામે તમામ ઉત્પાદન
સરકારને એક વખત આંકડાઓના રૂપમાં એક અહેવાલ સાથે આપી દેવાનો હોય છે અને એ જે આંકડાઓ બનતા હોય એ આંકડાઓના આધારે કેન્દ્ર સરકાર રાજ્ય વાઇઝ એની ફાળવણી કરતું હોય છે। એટલે સંપૂર્ણપણે નિયંત્રણ જે કાંઈ છે એ નિયંત્રણ કેન્દ્ર સરકારનું હોય છે અને ભાવ પણ કેન્દ્ર સરકાર જ નક્કી કરતી હોય છે। આયાતી ખાતરો હોય તો આયાતી ખાતરો કઈ કઈ કંપનીઓએ પોતપોતાની બેગમાં ભરી અને ખેડૂતો સુધી પહોંચાડવાના છે એનો નિર્ણય પણ કેન્દ્ર સરકાર જ કરતી હોય છે અને જે ખાતરના કારખાનાઓ પોતે ઉત્પાદિત જથ્થો ખાતરનો વેચવા માંગતા હોય એમણે પણ કયા રાજ્યમાં કેટલું ખાતર કયું અને કયા સમય દરમિયાન મોકલવાનું છે એના નિર્ણયો પણ કેન્દ્ર સરકાર જ કરતી હોય છે। એટલે કેન્દ્ર સરકાર આપણને ખાતર અત્યારે જે કાંઈ આપી શકતી હોય એ ખાતર આપવા અંગે કેન્દ્ર સરકારની જે સ્પષ્ટતા છે એ તો એવી છે કે દેશમાં કોઈ પણ જગ્યાએ ખાતરની તંગી નથી, પૂરતા જથ્થામાં ખાતર ઉપલબ્ધ છે। એટલે ખેડૂતોએ કોઈ જાતની ચિંતા કરવાની નથી એવું સરકારે લગભગ એક અઠવાડિયા પહેલા લેખિત પ્રેસ નિવેદનમાં આપણને કીધું છે। તેમ છતાં પણ વાસ્તવિકતા બિલકુલ અલગ છે। આપણને પાયાના ખાતર તરીકે જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી, આ એક હકીકત છે। એટલે આવી સ્થિતિ જ્યારે જ્યારે આવે છે ત્યારે બજારમાં લે ભાગુ ખાતરના વેપારીઓનો એક રાફડો ફાટી જતો હોય છે અને આ લોકો ખાતરની તંગીનો ગેરલાભ ઉઠાવી અને આપણા ખેડૂતો પૈકી ઘણા બધા ખેડૂતોને છેતરી દેવાનો કાર્યક્રમ સંપૂર્ણ સફળતા સાથે પાર પાડી દેતા હોય છે। એટલે આપણે સરકાર દ્વારા જે ખાતરનું વિતરણ થતું હોય અને જે વિશ્વાસપાત્ર સંસ્થાઓ દ્વારા થતું હોય ત્યાંથી ખાતર ન મળે અને જેના ઉપર આપણે વિશ્વાસ મૂકતા પહેલા એમની સાથેના કામનો કોઈ અનુભવ ન ધરાવતા હોઈએ એવા લોકો પાસેથી ખાતર ખરીદતા પહેલા આપણે અવશ્ય કેટલીક ખાતરી કરી લઈએ। ખાતરી કર્યા વિના આપણે ખરીદેલું ખાતર હોઈ શકે કે માત્ર માટીની ગોળીઓ કે પથ્થરનો પાવડર આપણા ખેતરમાં આપણે નાખવાનો થતો હોય તો આ પરિસ્થિતિથી આપણે અવશ્ય બચીએ। અત્યારના સમયે આપણને પાયામાં વાપરવા માટે ખાતર કદાચ નથી મળ્યું અને એ નહીં મળવાના વિકલ્પ તરીકે આપણે નકલી ખાતર જો ખરીદી અને નાખી દઈશું તો એનાથી આપણને ફાયદો કોઈ નથી થવાનો। એટલે બની શકે તો આપણે ખાતરીબંધ ખાતર મેળવવાનો પ્રયાસ કરીએ અને જો ન મળે તો શંકાસ્પદ લોકો પાસેથી ખરીદવાનું બંધ રાખીએ અને ખાતર વિના જ આપણે વાવેતર કરી લઈએ એ આપણા હિતમાં છે। આગળ જતા એટલે કે આપણા કોઈ પણ વાવેતરના પ્રગતિ પીરિયડ દરમિયાન આપણને ખાતરીબંધ ખાતર મળે તો એનાથી આપણે પૂરતી પોષણ વ્યવસ્થા કરી શકીએ છીએ। પૂરતી ખાતર તરીકે આપણે જરૂરી પોષક તત્વો સાથેનું ખાતરીબંધ ખાતર આપી અને પાયામાં રહી ગયેલી ખામી અમુક અંશે અવશ્ય સુધારી શકીશું। પણ પાયામાં આપણે નકલી ખાતર નાખી દીધું હશે તો પછી આપણે પૂરતી ખાતર તરીકે આપવાની પણ આર્થિક સંકળામણ અનુભવશું અને તેથી આપણે નહીં આપી શકીએ। આપણે પાયાના ખાતરમાં છેતરાવાનું નથી, આટલું અવશ્ય ધ્યાન રાખવાનું છે। અત્યારે જ આપણી ખાતરની જરૂરિયાત છે અને એક મહિનામાં મોડામાં મોડા એક મહિનામાં આપણી જરૂરિયાતનું ખાતર આપણને મળે તો જ આપણે પાયામાં એનો ઉપયોગ કરી શકીએ, અન્યથા આપણે એનો ઉપયોગ પાયામાં ન કરી શકીએ। કારણ કે આજે આપણે મે મહિનાની 12 તારીખે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે મે મહિનાના બીજા પખવાડિયામાં મોટા ભાગના આગોતરા વાવેતરના ખાતરની આપણે ખરીદી કરી લેવાની થતી હોય છે, પણ એ જ્યારે ઉપલબ્ધ નથી ત્યારે આપણે ખરીદી નહીં કરી શકીએ અને ચોમાસામાં વરસાદ થાય ત્યારે એ વાવણી જે કાંઈ આપણે કરવાની હોય એને માટેની આગોતરી તૈયારી પણ આપણે મે મહિનાના છેલ્લા દિવસો કાં તો જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં જ કરવાની રહેતી હોય છે। પણ આ સમયગાળા સુધીમાં અત્યારે એવું ચિત્ર નથી લાગતું કે આપણી જરૂરિયાત પ્રમાણેનું ખાતર આપણને મળી શકે, કારણ કે જે સંસ્થાઓ પાયાના ખાતરો કે પૂરતી ખાતરો પોતપોતાના સભાસદ ખેડૂતોને નિયમિત દર વર્ષે પૂરા પાડવાનો વિશેષ આગ્રહ રાખતી હોય એવી સંસ્થાઓને પણ અત્યારે સરકાર તરફથી પૂરતા જથ્થામાં ખાતર
ઉપલબ્ધિ નથી થઈ રહી અને એના આધારે જ્યારે કહી રહ્યા છીએ ત્યારે અવશ્ય આ મુદ્દાને આપણો દરેકે દરેક ખેડૂત ધ્યાનમાં રાખે અને આપણી પાયાના ખાતરની અત્યારની જે સમસ્યા છે આ સમસ્યાને આપણે સમસ્યા ગણી અને આ સમયને આપણે પાર કરવાનો રહે છે મિત્રો। સરકાર જે જાહેરાત કરે છે એ જાહેરાત અલગ છે, વાસ્તવિકતા સંપૂર્ણપણે અલગ છે અને છાપાઓ ખાતરના ભાવને લઈને જે વાતો કરે છે એમાં પણ કેટલીક વાતો અવિશ્વસનીય અવશ્ય છે। એટલે કોઈ પણ પ્રકારના અફવાઓના માહોલમાં ન આવીએ અને આપણે આ સમસ્યા ગણી અને નિર્ણય કરીએ મિત્રો। આજના દિવસે આપણા પાયાના ખાતર સંબંધિત સૌથી અગત્યની ચર્ચા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત।